હાલો બેનો, જય શ્રી કૃષ્ણ। આજે ગણેશ ચતુર્થી છે, તો બધાના ઘરે કોઈ ગણપતિ પધરાવે અને મંદિરમાં પણ ગણપતિ તો બધાના ઘરે હોય જ, તો એના માટે બધા લાડુનું ભોજન ધરાવે અને ગણપતિને પ્રાર્થના કરે અને બધાના વિઘ્નો દૂર કરનારા ગણપતિ દેવ સૌનું શુભ કરે। તો આપણે એક શ્લોક બોલીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ને રોજ ગણપતિને દીવો કરે અને પ્રાર્થના કરે, 12 નામ ગણપતિના દરરોજ બોલે તો સારું, જેવા કે ઓમ ગમ ગણપતયે નમઃ સુમુખૈકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ પાલચંદ્ર ગજાનન। રોજ ગણપતિના 12 નામ લેવાથી ગણપતિ દાદા સર્વેના વિઘ્નો દૂર કરે અને શુભ કરે, એવી ગણપતિ દાદાને પ્રાર્થના। અને બધા 12 મહિનાની ગણેશ ચતુર્થી રહેતા હોય તો આજે ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થી છે, મોટી ગણેશ ચતુર્થી કહેવાય। એક વૈશાખ મહિનામાં પણ ગણેશ ચતુર્થી આવે અને આજે છે ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થી। આજે અમારી સોસાયટીમાં પણ ગણપતિ સ્થાપના કરી છે, ત્યાં પણ સરસ ઉત્સવ વાજતે ગાજતે ગણપતિજીની સ્થાપન કર્યું ને બધા દર્શન કરીને ઘરે આવ્યા। પછી મેં પણ ચૂરમાના લાડુ બનાવ્યા, હવે મારે ઘરે પણ ગણપતિજીને હું ધરાવીશ અને બધાની ઘરે કોઈ બપોરના કોઈ સાંજના લાડુનું ભોજન ધરાવજો અને પ્રાર્થના કરજો, દાદા ગણપતિજી બધાની મનોકામના પૂરી કરે અને બધાને વિઘ્ન હરે ને શુભ કરે। અને આજે ગણેશ ચતુર્થીની બધાને શુભકામના।